The next day. રામ બધા મિત્રો આપણે આવી ગયા હે વાડી અટાણે વાવણી કરી નાખી કમ્પ્લીટ બધું થઈ ગયું હે અને અહીંયા અટાણે દવા છાંટી હે અને હું તો દવા છાંટતો નથી કેમ કે પોપટ પાયરો જોઈ લ્યો આ રીતનું પોપટ છે કંઈક તો કંઈ વાંધો નહીં હવે ઘરે જઈ ચા લેવા અહીંયા બેન ને બાપાજી બે દવા છાંટે છે તો હાલો આપણે ચા લેતા આવી અને ગાડી લઈને જવાના હે એક આઈ ગાડી આંકવાની છે જોવાઈ જોઈએ કઈ રીતની આખી હાલો તો ઘરે જઈ હવે ચા લેતા આવી ફરમાં ભરીને પછી પીવું અહીં આવીને તો હાલો કંઈ વાંધો નહીં હાલો હવે ઘરે જઈ ફેર ગાડીને કી માલતી કરવી એક વાર વિડીયો ઉતારવો હોય ને એક વાર ગાડી ચાલુ કરવી એ કઈ છે ને ઘણું થઈ જાય ગાઈશ આમાં શું છે બધું મિત્રો જવા जलवा है हमारा. એક આઈ છે ગમે એટલી જ થઈ શકે ગાઈશ ક્લેચ કહી રહ્યો કે ઘેર પડી જાય Nice. बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है અમુક બધા કહેતા હોય ને કે ઘેર ના પડે જો ગાડી હાલતી થઈ ગઈ ને એક આઈ તમે ફોન જ પકડી રાખ્યો જઈ રહ્યો ક્લેજ નતો કર્યો ચાલો કઈ વાંધો નહીં તો ઘરે જાય લ્યો ભાઈ ભૂગી ગયા અહીં ઘરે રાખી દીધો હોય ચા ગાડીમાં ને આપણો પોપટ પાડલ થશે જ કઈ વાંધો નહીં હાલો હવે પાછા નીકળીએ આપણે ડાયરેક્ટ વાડી કોરા ગાડીની ચાલુ કરશું ગાડી તો નામેથી નિરાતે ફૂટી ગઈ હતી ચાલો આપણે જૂની જાણીતી છેલ્લીમાં નાખી દીધું છે આપણે ઉનાળામાં ટ્રેક્ટર રાખવા જતા ને ત્યાં લઈ જતા અટાણીમાં ચા લઈ જાઉં તો કંઈ વાંધો નહીં હાલો જઈએ હવે પાછા વાડીએ The next day. હલો રામ રામ મિત્રો સ્વાગત છે તમારું બધાનું એક આપણા નવા બ્લોગ વિડીયો મેલી કરો અહીંયા જઈ કાકાની હાથી આકે છે માંડવીમાં અને આપણે હવે થોડુંક હાથી રહ્યું હોય તો એ આકી નાખી ગયા અને તમને દેખાણી માંડવી કે કેવી રીતની આપણે વાવી છે કેમ કે વાવણાનો વિડીયો આપણે નાખ્યો નહોતો એવા હાટું ચાલો ને તો થોડું ઘણું આગળ તમને દેખાડી જાય જે ઉતાર્યું તો નહીં જોઈ લ્યો ગાઈસ આવી રીતની કંઈક છે માંડવી આપણી ગીરના 4 માંડવી આસ્કર વાવી ગયેલી છે આપણે જોઈ લ્યો અહીંયા અને અહીંયા આંબા ને હતું ને એ બધું કાઢી નાખ્યું કેમ કે નડતું એવું બધું કયો અને અહીંયા ભીંડા વાવ્યા છે બકાલું થોડું ઘણું અને અહીંયા મકાઈ વાવી છે માલનું થઈ જાય ને એવા હારું અને જે આ રીતની કંઈક વાવી ગયેલી છે આપણી માંડવી અને અહીંયા કાકાની હાથી આકે છે કેમ કે એની નામી અસલ ઉગી ગઈ છે માંડવી અને આપણે આ ભાગ કાલ આંકી નાખ્યો હતો અને ઓલો ભાગ આંકવાનો છે એવું નહીં કરે તો હાલો ત્યાં જઈને પછી આંકવા માંડી ને એ લગભગ છે 5 કુટલું જવું હવે તો કંઈ વાંધો નહીં હાલો જઈ તો મિત્રો આ આપણું ઓલું છે જેમાં આપણે લાઠી બળ નાખી દીધી હબાવની જોઈ લ્યો કંઈક આવી રીતની બળ છે ને આમાં એ માંડવી નામી ઉગી છે પહેલે વાવણું જ આપણે આ પડામાં ગયું હતું કેમ કે આમાં મોરથી ખરાર થઈ ગઈ હતી એવા હાટું જઈ રહ્યું અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે તો હવે 5 કુટલું છે તો હવે હાલો એ મેળવી લઈ 2 રમણીયા આખી છે ઓટો બલાનો કર્યો કેમ કે 2 રમણીયા પહેલાં ફેરવી જાય પછી ઓટો બલાનો કંઈક સોચ્યું તો હાલો કંઈ વાંધો નહીં આખો મંડી હાલો The next day. રામ રામ બધા મિત્રોને બીજા દિના ગુડ મોર્નિંગ આવી ગયા અહીં પાછા આપણે ત્રિકમ લઈને વાડીમાં કેમ કે કાલે મેં આવી ગયો તો ઓલા પડામાં હાથી આંકી લીધું હતું અને પાછો આ પડામાં બલાડ ચાલુ કર્યો હતો જાણ કે આ પડામાં અટાણે તો જઈ અરુંડા બુરવા એ જો ત્રિકમ ભેગો છે અને આગળ બે ચામાં એ રીતનું છે જ્યાં આપણે તલની ખની હતી ને ત્યાં આગળનું બગડી ગયા છે તો ચંપલને આપણે અહીં જ મૂકી દઈ કેમ કે ગારો થવાનો હોય એવા સારું તો કંઈ વાંધો નહીં હાલો જય હિમાં અને બાકી આ લગભગ આજના દીમાં કે કાલના દીમાં બ્લોગ આવી જાય અને હવે કન્ટિન્યુ રહેવા લગભગ આપણે બ્લોગમાં બની એટલી ટ્રાય કરી તો હાલો હવે જાય બાપુ આગળ છે આપણે પાછળ નહીં તો હવે હાલે જવા દે ગાય કર
ખુલ્લા પડ્યા હે, દેખાઈ ગયા અહીં. તો હાલો અહીંયા પૂરી નાખી મિત્રો. ઓરંડા પૂરી લીધા હે લગભગ. મેં ખાડા કરી લીધા છે જરિયા ચારે રહ્યો. હવે બાપુ એમાં કોણ નાખીને હવે પૂરતા આવે છે. આમાં બોરું મહેનતનું કામ. अभी मजा आएगा ना भिड़ो. ગારામાં શ્રીકામ ઢહાડવું જરિયો કંઈક આ રીતનું વાવશું. અરુંડા પૂર નાખી પછી લગભગ ઓલા ભાગમાં એમ કહે બાપુ કે ઓરિંડા હે થોડા ઘણા. તો કંઈ વાંધો નહીં, હાલો ત્યાં અહીં તો ત્યાં પૂર નાખ્યું. અને ગરમી તો થાય જ છે કેમ કે આકર્ષણ બોરું છે વરસાદનું. એક જ નામે સારી પૂર આવી જાય ને તો નામે થઈ જાય. વાયુમાં પાણી આવી જાય ને તો પછી ઉપાધિ ના રહીએ ગયા. હાલો કંઈ વાંધો નહીં, બીજે ક્યાંય વારવાના હોય તો બોર નાખી અને કરી કમ્પ્લીટ કામ. તો કમ્પ્લીટ અહીંનું જઈએ એટલે અરુંડા હતા એ બધા બોરી નહીં ખાય. બોલવામાં હવે ફાવતું નથી. तो क्या नाचो मैं જોઈએ હું જે કેમેરા એંગલ ચેન્જ કરી નાખી. બાકી ગરમી તો બહુ છે અને આમ પાછળ જાઉં આદર થવા માંડે છે અને આગળ બાપુજી જાય છે. અને માં હે ને હવે ઓલી વાડીમાં જવું છે જોવા કે એમાં કંઈ અરુંડા નથી ને કંઈ એમાં ભૂર નાખી. એ બધું ભેગું થઈ જાય ક્યાં એવાનું. ચાલો જઈ હોય નહીં કહ્યા કે હવે થોડીક વારમાં મેં આવી જશે કેમ કે એરિયાની કરતાં આદર થઈ ગયો છે નામી એવો. તો ઘણા તો નહીં હાલો જ્યાં હતી હવે. હાલો મિત્રો આપણે રૂંડા પૂરીને આવી ગયા છીએ પાછા ઘેર. ઘેર જ પૂગવું આવ્યા અહીં અટાણે તો હેઠા ઉપર આવી છે. તો એ વાળી મેં ઘર કરવાનું હતું અહીં બીરું અને નીકળી ગયા પાછા ઘર તરફ. આગળ બાપુ અહીંયા આપણે મકાન કંઈક સોચી નહીં આજ કેમ જાય જોઈએ સક્સેસ થાય તો બ્લોગ આપણે બનાવવાના જ છીએ નહીં કેમ કે આજ તો પ્રોપર બ્લોગ બનીએ કેમ કે નવરાત છે કંઈ કામ નથી એ વાત. તો કંઈ વાંધો નહીં હાલો ઘરે જઈએ. હાલો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા हैं ना फाइनली. અને अभी तुम्हारा भाई जाएगा पढ़ना पाटिया क्योंकि वहाँ पर हम लोग को लेना है कुछ चीज़ें लेनी है हम लोग को. हालो कहीं वांधो नहीं હવે જઈએ. હિન્દી બહુ જાજી જાળ લીધી તો હાલો હવે જઈએ પડાણા પાટિયા કરા જે રખડતા જટાણે જ ન રહે ટાઈમ જતો નથી. થોડો ઘણો આઈટમ લેવાની લેતા આવી અને બાકી જતા આવી અને બહારનો નજારો જોવો અહીંથી બારીએથી. હા 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 દિલ ખુશ હો ગયા ગાઈસ, દિલ ખુશ. તો કોઈ વાંધો નહીં બીજું હાલો જઈએ હવે. હાલો મિત્રો આપણે અડધો રસ્તો કવર કરી લીધો છે. ઓલમોસ્ટ અડધો કવર થઈ ગયો છે. જોઈ લ્યો આ રીતની આપણે સસ્તી પ્લેટીના લઈને હાલતા થઈ ગયા છે. અડધો રસ્તો આવે એટલે પૂગી હોય છે પણ આદર હાવ માથે જ છે. જાજો એવો બ્લોગ તો નહીં બનાવી શકી તો જોવાઈ જાય કેટલાક બ્લોગ બને. આગળ વિડીયોમાં બન્યા રહેજો ને છેલ્લે સુધી વિડીયો જોજો ગાઈસ, મજા આવવાની છે ભારી વાલી. અને કયો કયો આઈટમ લેવું આપણે એ તમને દેખાડી. તો હાલો હવે ક્યાંય પડાણા પાટિયા કરાય. ઠંડી ઠંડી હવા આવે છે ને ગાડી હેઠવાની મજા જ અલગ આવે છે અટાણે. કંઈ વાંધો નહીં હાલો જવા દઈએ ડાયરેક્ટ. હાલો મિત્રો આપણે પાછા ઘરે પૂગી ગયા અહીં અટાણે. અને એક ચીજ આ લઈ આવ્યો તો હું જોઈ લ્યો એરફોન જેમ કે અટાણે પહેરીની એ જ માઇકમાંથી અટાણે તમને બધાને હું વાત કરું હું. તો અટાણે ઘેર આવી ગયા હોય ને આગળ આપણે થોડીક વારમાં વળી પાછું જવાનું થાય કેમ કે સુરેશભાઈને જવા છે બાળ કપાવવા. તો એ કે નવરો હતો હાલ નહીં કે ભાઈ એક જાય કપાવતા હોય. મેં કીધું હાલો હું નવરો હતો તો કંઈ વાંધો નહીં હાલો જાઉં. અને હજી એક એરફોન લઈ આવ્યું હું બેન હાટું તો એને દઈ દીધા છે. એના બોક્સનો ફોટો લગભગ દેખાડીને કહ્યું આવી લીધા હે. તો એટલું લઈ આવ્યા અને બાકી હજી એક ગેજેટ લેવાનું હતું એ જે આવશે તો એ તમને કહી કે કયું ગેજેટ હતું આમાં આપણે લેવાનું. તો હાલો હવે ચા પાણી પી લે ને તે પછી સુરેશભાઈ આવે એટલે વળી પાછા નીકળી પડાણે જાઉં વાળ કપવા સુરેશભાઈને. તો કંઈ વાંધો નહીં હાલો ચા પાણી પી લે ને પછી મળી. हेलो मित्रों अपने घरे पूगी में सही અવાજ નહીં હોતી અવાજ નાખી જેરી અહીંયા આમ તો અંબે આગળ ફ્રી ફાયર રમતા હતા અને અટાણે મેં ચાલુ છે ગયો એવા હાટું ફ્રી ફાયર રમીને કે અમે કામના બંદા હે બરાબર ને. જો અહીંયા પડામ નેતા હોય પણ અટાણે મેં હાલે હતી હવે શું કરવું એવા હાટું ફ્રી ફાયરનો ધંધો કરતો હતો. અને આપણે ગેમના વિડીયો ઉતારી હે એ જોવો હોય તો બીજું આપણું એક ચેનલ છે એના ઉપર આવી જવાનું હિન્દીમાં આપણે ઉતારી. કંઈ વાંધો નહીં હાલો
જો આ રીતનું કંઈક મેવ રહે છે, ધીમી ધારે ચાલુ છે. બાકી જે રીતે પાડામાં થોડા પાણી ભરાણા છે, કેમ કે કંઈ ન આવો રીતનો ઝરમર ચાલુ છે વરસાદ એવા હાટું. તો કંઈ વાંધો નહીં, હાલો ફ્રી ફાયર રમી આવે.